સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત આંજણા ફાર્મ પાસે યુટ્યુબરની હત્યા કરનાર 7 બાળ કિશોર સહિત 9ની ધરપકડ કરાઈ। સુરત શહેરના આંજણા ફાર્મ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી। હત્યાના બનાવમાં સલબાદપુર પોલીસે આજે 7 બાળ કિશોર સહિત 9 આરોપીની ધરપકડ કરી। તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા જે મૃતકને પસંદ ન હતું, જે અંગે માથાકૂટ થઈ હતી, જે અંગે અદાવત રાખીને આ તમામ આરોપીઓએ જુબેરની હત્યા કરી હતી। 34 થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા। આરોપીઓને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમ કામે લાગી હતી। બાતમીના આધારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો। તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું। આંજણા ફાર્મ HTC માર્કેટ એક સામે સાંઈકૃપા ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે દાદર પાસે ઝુબેર ખાન ઝાકીર પઠાણ બેસેલો હતો, ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ, ફરીદ શેખ હમીદી તથા બીજા 7 બાળ કિશોરો ધસી આવ્યા હતા। તમામની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે એસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે થોડા મહિના પહેલા તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા। મૃતકને આ વાત પસંદ ન હતી। આ અંગે તેમની સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યારબાદ ફરિયાદીએ પોલીસમાં અરજી પણ કરી હતી, જે અંગેની અદાવત રાખીને તમામ આરોપીઓ મળીને જુબેરની હત્યા કરી હતી। હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે। જો કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે એવી વિગત સામે આવી નથી। સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે 29/7/2024ના રોજ 1160/2024થી ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 54, 61 અને GP એક્ટ 135 મુજબ એક હત્યાનો ગુનો નોંધવામાં આવેલો છે। આ જે બનાવ છે એ આંજણા ફાર્મ અનવરનગર પાસે બનેલો છે અને એમાં જે મુખ્ય આરોપી છે એ રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, જે ઉંમર વર્ષ 18, અને એની સાથે ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ ફરીદ શેખ હમીદ, જેની ઉંમર વર્ષ 18 છે। આ 2 આરોપીઓની સાથે અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા 7 કિશોર પણ આમાં ગુનામાં ઇન્વોલ્વ હતા। આ બનાવ જે છે એ ભૂતકાળમાં જે મરણ જનાર છે એની સાથે થયેલી માથાકૂટ છે એના કારણે બનવા પામેલો છે અને હાલે જે 2 મુખ્ય આરોપી અને એની સાથે 7 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર એ તમામને અરેસ્ટ અને ડિટેઇન કરી લેવામાં આવેલા છે અને જે એમાં પુખ્ત વયના જે 2 આરોપી છે એમના રિમાન્ડ મેળવી અને એમની પૂછપરછ અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે। આમાંથી કોઈ પણ આરોપીઓ કે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો જે છે એમનો ભૂતકાળ તપાસતા હાલે એવી કોઈ પણ ઘટનામાં તેઓ સંડોવાયેલા હોય એવું ધ્યાને આવેલ નથી। આરોપીઓને એટલું તો શું જરૂર નતું કે મન્નાર પર 34 ઘઉં મારી તેની હત્યા કરવા માંગી? એકચ્યુઅલી અમારી જે પૂછપરછ છે એમાં અમારા ધ્યાનમાં એવું આવ્યું કે જે 8 મહિના પહેલાં મરણ જનાર અને આ જે આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર છે એમની વચ્ચે માથાકૂટ થઈ હતી, કારણ કે આ જે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો અને આ જે આરોપીઓ છે એ મરણ જનારના ઘરની સામે બેસી રહેતા હતા। જે વસ્તુ મરણ જનારને પસંદ નહોતી એના કારણે એમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી અને માથાકૂટ પણ થઈ હતી। તો એ બદલાની ભાવનાના કારણે થઈ અને પછી આ બનાવ બનવા પામેલો છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।